રીતે લોટ થોડોક ઢીલો રહેવો જોઈએ, બરાબર. અને શેકાઈ જશે ને એટલે એકદમ ખાસ ધ્યાન રાખજો, મેં ભૂલ કરી. અને આપણને કેવું હોય લેડીઝને કે તેલ મૂક્યું છે તો લાવ ને હારવાર બીજું ક્યાંય કંઈ તળી નાખું. તો જુઓ સિંધી કઢી આપણી વરાળા બહાર ગેટથી એને ખબર પડી ગઈ સિંધી કઢી બનાવી છે સ્મેલ ઉપરથી કેવું ના. તો જુઓ તમને બધાને એમ થતું હોય કે હું આને રીલમાં ખાલી માર્યા જ કરું છું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશે એવી આશા રાખું છું. વેલકમ ટુ માય બ્લોગ. આજનો બ્લોગ કંઈક અલગ પ્રકારનો છે, કેમ કે આજે એવું છે કે જનરલી હું કંઈક પ્રસંગ હોય કે એવું કંઈક હોય કે હું કંઈક પ્રસંગમાં ગઈ હું તો હું તમારી જોડે શેર કરતી હોઉં છું. આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું સિંધી કઢીની રેસીપી. એટલે આજે પ્રોગ્રામ એવી રીતે બની ગયો કે બાળકો નથી તો આજે સિંધી કઢી બનાવી લઈએ આપણે અને મસ્ત રીતે બનાવીને ખાઈશું. તો મને એમ થયું કે લાવ ને હું તમારી જોડે આની રેસીપી શેર કરું, કેમ કે સિંધી કઢી મને ઘણાય પૂછતા હોય તમે કેમ બનાવતા હો છો, મને કહેજો, મને ભાવે છે, બરાબર. તો મેં કીધું એક વિડીયો બની જાય અને તમારા લોકો સાથે શેર થઈ જાય, બ્લોગ બની જાય, બધા કામ થઈ જાય. તો ચાલો સિંધી કઢી કેમ બનાવવાની તમને બતાવું. ચલો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બધા વિડીયોઝ જોજો, લાઈક કરજો, શેર કરજો અને સરસ સરસ કમેન્ટ્સ કરજો. તો જુઓ, રાઈસ અહીંયા ઓલમોસ્ટ રેડી છે. સિંધી કઢી સાથે રાઈસ તો જોઈએ જ, બરાબર. રાઈસ તો આપણે જેમ નોર્મલી બનાવતા હોય છૂટા ભાત કર્યા છે. પછી અહીંયા આગળ છે ને બટેટા તળાઈ રહ્યા છે. આમાં કેવું હોય, બટેટા આમાં જે શાક નાખવું હોય ને તમે નાખી શકો છો. સોરી, અમારું થોડુંક અત્યારે રસોડું એવું હરખું, કેમ કે મારો કોઈ એવો પ્લાનિંગ હતો નહીં બ્લોગ બનાવવાનો. પણ બટેટા, પછી અહીંયા રીંગણ છે અને ભીંડો છે, બરાબર. અત્યારે મારી પાસે આ 3 શાક અવેલેબલ છે એટલે હું આ 3 શાકથી બનાવું છું. બાકી તમે એમાં ગુવાર નાખી શકો, ફ્લાવર નાખી શકો, સરગવો નાખી શકો, જે પણ તમને ભાવતું હોય. એટલે બટેટા, રીંગણ અને ભીંડો આ ત્રણેયને આપણે ફ્રાય કરી લઈશું. પણ ફ્રાય કેવું, કાચું પાકું ફ્રાય કરવાનું છે. અને પછી આગળની પ્રોસેસ હું તમને કહું. જો અહીંયા એક મહત્વની વાત એ કે તમે આ રીંગણ કે બટેટા કે જે કંઈ ફ્રાય કરો ને એમાં છે ને થોડુંક મીઠું નાખી દેવાનું, જેથી કરીને આની અંદર છે ને મીઠાનો એકદમ ટેસ્ટ આવી જાય. એટલે સાવ મોડું મોડું જે અંદરથી લાગે ને એ ન લાગે. એટલે જો આ બંનેમાં અને પહેલાં મેં જે હમણાં બટેટા જે મેં ફ્રાય કર્યા ને એમાંય તે મેં આવી રીતે મીઠું નાખેલું હતું. અને હવે આપણે એને ફ્રાય કરશું. તો જો ભીંડો તળાઈ રહ્યા હતા, બરાબર. અને બટેટા અને રીંગણ બે તળાઈ ગયા છે. અને મેં છે ને થોડીક વેફર કાઢી છે. હમણાં અત્યારે નવી નવી વેફરની સિઝન આવી હતી એટલે બનાવવાની હોય. અને આપણને કેવું હોય લેડીઝને કે તેલ મૂક્યું છે તો લાવ ને હારવાર બીજું કંઈ કંઈ તળી નાખું. તો એવી રીતે મેં વેફર કાઢી લીધી છે. આમાંય તે કઢી રાઈસ ને એવું બધું હોય ત્યારે વેફરને એવું સરસ લાગે. એટલે ચાલો આજ થોડીક વેફરે ખાઈ, ઘણું બધું ઓઇલ જશે પણ હવે એક દિવસ ચાલે. તો જુઓ, અહીંયા આપણે સૌથી પહેલાં નાખીશું તેલ, બરાબર. પછી એમાં રાઈ, જીરું અને લીમડો નાખીને વઘાર કરશું. અને પછી એમાં નાખશું આપણે ચણાનો લોટ અને એને શેકશું. મીનવાઇલ થોડુંક પહેલાં આપણે અહીંયા આ જે છે ને કોકમ છે આ એને પલાળી લેવાના હોય, એટલે કોકમની ખટાશ એમાં આવશે સિંધી કઢીમાં. એટલે આ કોકમ મેં લગભગ અડધી કલાક પહેલાં પલાળેલા છે. તો જો આમાં મેં નાખ્યું છે તેલ. હવે નાખશું રાઈ, જીરું અને લીમડો અને હિંગ. અને પછી એમાં ચણાનો લોટ નાખીને એને આપણે શેકી લઈશું. અને હા, જો તમને ભાવતા હોય ને તો તમે એમાં મેથીના દાણા નાખી શકો. શું કામ? કેમ કે ખટાશવાળી વસ્તુ હોય એમાં થોડાક મેથી દાણા નાખો ને તો તમને નડે નહીં, એના માટે. અને આની સ્મેલ પણ બહુ સરસ આવે એટલે આપણે મેથી દાણા નાખીશું. લગભગ લીધો છે 1 વાટકી જેટલો લોટ. એમાંથી થોડો કદાચ બચશે એટલું નાખશું, કેમ કે પછી પાછી પડી રહે ને જેમ કઢી એમ થોડીક થીક થઈ જાય. એટલે માપમાં લોટ નાખવાનો. જુઓ, આવી રીતે લોટ થોડોક ઢીલો રહેવો જોઈએ, બરાબર. અને શેકાઈ જશે ને એટલે એકદમ તેલ છોડી દેશે. આ બધું ચોંટ્યું છે ને એ બધું સરખું થઈ જશે.
એ આપણી નિશાની કે આ લોટ બરોબર શેકાઈ ગયો છે. તો મારો લોટ શેકાઈ ગયો છે. તો એમાં હું ફટાફટ હળદર, મીઠું, મરચું, ધાણા જીરું આટલું નાખી એકવાર ખાલી આમ હલાવીને તરત પાણી નાખી દઈશ, કેમ કે નહીંતર પછી મસાલા બળી જશે. બરાબર. જો આમાં હું પાણી નાખી રહી છું. પાણી છે ને થોડુંક જાજુ નાખવાનું, કેમ કે ચણાનો લોટ છે એની થિકનેસ થોડીક વધી જાય જેમ ઠંડુ થાય કરતાં તે આપણે કુકર ખોલીએ ને એટલે પછી એની થિકનેસ થોડીક થવા માંડે, એટલે પાણી પહેલાંથી જ થોડુંક જાજુ નાખી દેવાનું. બરાબર. જો અત્યારે આવી કન્સિસ્ટન્સી છે, સાવ પતલું દાળ જેવું. હવે આપણે એમાં નાખશું કોકમ, જે મેં પલાળ્યા હતા, મેં તમને હમણાં દેખાડ્યા. એ કોકમ નાખી દઈશું. બરાબર. અને હવે આપણે શું કરવાનું ખબર છે? આને છે ને પહેલાં 2 સીટી વગાડી દેવાની ખાલી આમનામ, અને પછી પાછું ખોલીને કુકર, અને પછી જે આપણે શાક બધું ફ્રાય કર્યું હતું ને મીઠાવાળું, એ એની અંદર નાખી દેવાનું. મોઢામાં પાણી આવે, એ આમાં નાખી દેવાનું અને પાછી 2 સીટી વગાડી દેવાની, એટલે આપણી સિંધી કઢી રેડી થઈ જશે. પછી છેલ્લે એક વસ્તુ હજી કરવાની હોય, હું તમને થોડી વાર રહીને કહું, એટલે બ્લોગ છેક સુધી જોજો. અચ્છા. તો જ્યાં સુધી આમાં સીટી થાય છે ત્યાં સુધી મેં કીધું હું ફટાફટ રોટલી કરી લઉં. એટલે રાઈસ થઈ ગયા છે, વેફર તળાઈ ગઈ છે, હવે રોટલી થાય અને કઢી થાય એટલે જમવાનું રેડી થઈ જાય. પછી પંકજ આવે એટલે આપણે એના એક્સપ્રેશન કેપ્ચર કરશું કે એને કેવું લાગે. તમને એક પ્રો ટીપ આપું, ખાસ ધ્યાન રાખજો. મેં ભૂલ કરી તો મારી કઢી ઉભરાઈ ગઈ, એટલે તમે ધ્યાન રાખજો કે છે ને તમે કઢીની ક્વોન્ટિટી હોય ને આનાથી થોડુંક મોટું વાસણ લેજો. મેં થોડુંક નાનું કુકર લીધું તો મારી એકવારની ઘણી બધી કઢી ઉભરાઈ ગઈ, એટલે થોડાક મોટા વાસણમાં કરવી. તમે તપેલીમાં કરવી હોય છૂટી તોય કરી શકો છો, પણ એમાં વાર લાગે. હવે હું બોલીશ નહીં કેમ કે સીટી વાગશે. તો જુઓ 2 સીટી પછી મેં આ ખોલ્યું, આવી કન્સિસ્ટન્સી આવી છે. બરાબર. હવે આમાં આપણે આ બધું જે શાક ફ્રાય કર્યું હતું એ નાખી દઈશું. બરાબર છે. થોડુંક આને હલાવી દઈશું. જો કેવું મસ્ત દેખાય છે. અને થોડું હલાવીને, આમ તો પાણીની જરૂર નથી આઈ થિંક, પણ થોડુંક અડધા ગ્લાસ જેટલું પાણી હજુ નાખીશ, કેમ કે પાછી સીટી વાગશે એટલે થોડુંક પાણી નીકળી જશે બહાર. એટલે એવી રીતે કરીને પછી પાછું છેલ્લે જે સ્ટેપ કરવાનું છે હું કહું તમને. A few moments later. વેલકમ. સિંધી કઢી. હે? સિંધી કઢી. ખબર પડી ગઈ? સ્મેલ આવે બાર. વાર સુધી સ્મેલ આવે. મને એમ કે હું સરપ્રાઈઝ આપીશ તમને. ચાખીને પછી કહેજો સરસ છે કે નહીં. સ્મેલ થી ખબર પડી જાય કેવું હોય કેવું નહીં. એવું ઠીક. તોય તે કહેજો તો ખરી, ખાઈને કેવું લાગ્યું એમ. બોલો, હું આને સરપ્રાઈઝ દેવાનું વિચારતી હતી તો એને બહાર ગેટથી એને ખબર પડી ગઈ સિંધી કઢી બનાવી છે. સ્મેલ ઉપરથી કેવું નાખે. સરસ છે એમ. સ્મેલ આવે છે એકચ્યુઅલી, હજી સ્મેલ આવે છે. ખાઈએ પછી કેવી લાગે છે ને એ તમને એક્સપ્રેશન દેખાડીશ પણ કરી. અને હજી આપણે છેલ્લું સ્ટેપ બાકી છે, સો સ્ટે ટ્યુન. તો જુઓ સિંધી કઢી આપણી વરાળ આવી ગઈ, રેડી છે. બરાબર. અને હવે આનું આપણે લાસ્ટ સ્ટેપ જે કરવાનું છે એ કરીએ. જુઓ હવે છે ને લાસ્ટમાં આપણે શું કરશું, આ કઢી રેડી છે. અહીંયા મેં થોડુંક તેલ મૂક્યું છે વઘાર કરવા માટે. વઘાર કરતાં પહેલાં કેવું કરવાનું કે આની અંદર આપણે થોડુંક મરચું, લાલ મરચું અને થોડીક કોથમરી, યા વધારે તમને ભાવતી હોય તો કોથમરી, એ બે નાખીને એની ઉપર આપણે તેલનો વઘાર કરવાનો. જો બતાવું, થોડુંક મરચું નાખ્યું છે ને, આગે શેકવાનું કરજો. એક ઉકાળો લાવશું પાછો. હજી આ તેલ થઈ ગયું છે. આ હું નાખી દઉં છું કોથમરી. બરાબર. અને આ તેલ થઈ ગયું ને એટલે સીધું આપણે આની અંદર મરચાં અને કોથમરી જે નાખ્યું ને એની ઉપર એ વઘાર નાખીને તરત ઢાંકણું બંધ કરી દઈશું. એટલે એની જે સ્મેલ બેઠશે ને સ્મોકી એકદમ. જો આવી રીતે. હવે આને છે ને 2 મિનિટ એક ઉકાળો લાવી દેવાનો, એટલે આપણી કઢી રેડી. અને આઈ સ્વેર એટલી મસ્તીની સ્મેલ આવે છે ને. અવાજ આવે છે ઉકળવાનો, એટલે ગેસ બંધ કરી દઈએ. ચલો ભાઈ.
रुको जरा सबर करो અચ્છા રિએક્શન આપજો. મસ્ત છે. મસ્ત हाय हाय इतना सुकून ભાઈ દાળ. જોરદાર કઢી. યે આપણી મહેનત સફળ. તો જુઓ તમને બધાને એમ થતું હોય કે હું આના રીલમાં ખાલી માર્યા જ કરું છું, માર્યા જ કરું છું, ખીજાતી હોઉં છું. એવું નથી હોતું. હું એને સરસ સરસ જમવાનું જમાડું છું, બરાબર. એટલે તમે લોકો એવું ન, મને ઘણા બધા એવું કહેતા હોય બિચારા પંકજભાઈનું તું કેવું કરે છે, પણ એ બધી એક્ટિંગ હોય. એકચ્યુઅલ તો હું એમને જો સરસ સાચું છું, હે ને? સારું, ચાલો ત્યારે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. કંઈક નવી રેસીપી બનાવવાની ટ્રાય કરીશું. જો આમાં તમને બધાને મજા આવી હોય તો પાછા બીજા વિડીયોઝ આપણે એવા બનાવશું જેમાં હું કંઈક સરસ સરસ રેસીપીસ ટ્રાય કરીશ, બરાબર. તો મળીએ પાછા, ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.